સુરતના ભાટપોર ગામમાં કોબરા સાપે ડંખ મારતા 2 વર્ષના બાળકનું ગણતરીના કલાકોમાં જ મોત નીપજ્યું હતું। શુક્રવારે સાંજે મજૂરી કરીને આવ્યા બાદ માતા પિતા જમવાનું બનાવતા હતા અને બાળક બહાર મિત્રો સાથે રમતો હતો ત્યારે બાજુની દિવાલમાં છુપાઈને બેસેલો 6 ફૂટ લાંબો સાપ બહાર આવ્યો અને બાળકને ડંખ મારી દીધો હતો। મળતી માહિતી મુજબ મૂળ છોટા ઉદેપુરના વતની દિનેશ નાદલા રાઠવા હાર ઈચ્છાપોરના ભાટપોર ગામમાં આવેલ પોસ્ટ ઓફિસ ફળિયામાં પત્ની અને 2 વર્ષના શુભદર્શન નામના પુત્ર સાથે રહે છે। દિનેશભાઈનું પરિવાર કડિયા કામ કરે છે। શુક્રવારે સાંજે 7 વાગ્યાના અરસામાં દિનેશભાઈ પરિવાર સાથે મજૂરી કરીને ઘરે આવ્યા બાદ જમવાનું બનાવવાની તૈયારી કરી રહ્યા હતા અને તેમનો પુત્ર શુભદર્શન ઘરની બહાર 5 બાળ મિત્રો સાથે રમી રહ્યો હતો ત્યારે દિવાલમાં છુપાઈને બેસેલો કોબરા સાપ બહાર આવીને શુભદર્શનના જમણા પગ પર ડંખ માર્યો હતો જેથી તેના પગમાંથી લોહી નીકળવા લાગતા તેણે બૂમાબૂમ કરી નાખી હતી જેથી પરિવારજનો સહિતના લોકો દોડી આવ્યા અને શુભદર્શનને સારવાર માટે સ્થાનિક દવાખાનામાં લઈ ગયા હતા જ્યાં વધુ તબિયત લથડતા તેને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે શુભદર્શનને મૃત જાહેર કર્યો હતો। આ બનાવને પગલે ગામના લોકોએ કોબરા સાપનું રેસ્ક્યુ કર્યું હતું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।